વિષ્ણુના ભક્ત હોય એને પણ ભસ્મ લગાવવી જોઈએ, એને પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. રુદ્રાક્ષ બધાય દેવતાઓના જે ભક્તો હોય બધાય ધારણ કરી શકાય છે. દરેક મંત્રનો જપ રુદ્રાક્ષથી થઈ શકે છે. મેલા ઘેલા મંત્રો જે હોય ને, અવળા મંત્રો, બીજાને દુઃખ દે એવા મંત્રો, એવા મંત્રોની સિદ્ધિ રુદ્રાક્ષની માળાથી ન થઈ શકે. રુદ્રાક્ષની માળા હાથમાં રાખશે ને તો એ મંત્ર સિદ્ધ જ નહીં થાય. કેમ કે ભગવાન શિવનો જે રુદ્રાક્ષ છે એ તો અત્યંત પવિત્ર છે. એ ખરાબ કામ કરાવી જ ન શકે તમારી પાસેથી, તમને અટકાવે છે, પાપ કરતા અટકાવે છે રુદ્રાક્ષ તમને. એટલે જ શિવપુરાણની અંદર લખ્યું છે, જે રુદ્રાક્ષ ધારણ કરે ને એને પાપ સ્પર્શ કરી શકતું નથી, એની પાસે પાપ ઊભું રહેતું નથી. જે લલાટમાં ભસ્મ